સ્વભાવ અને બિલીફ એટલે બિલીફમાં હોવાપણું એ હોય છે, પરંતુ કેવું હોવાપણું? આપણે છીએ તે હોવાપણું કે આપણે છીએ નથી તે હોવાપણું? એટલે આપણે નથી ત્યાં આગળ છીએ માનીએ છીએ કે આપણે છીએ, તે બધું જ દાદા ભગવાને કહ્યું કે રોંગ બિલીફ. અને રોંગ બિલીફ એ ભ્રાંતિ આખી રહ્યા જ કરે છે, અને ભ્રાંતિને લીધે રોંગ બિલીફને કારણે એનું હોવાપણું એ અહંકારનો આખો આ જન્મ મરણનો ચક્રાવો. અને એ જ અહંકારનો જ્યારે બિલીફ આપણી એનાથી મુક્ત થઈ, રોંગ બિલીફથી, અને રાઈટ બિલીફ એટલે કે મિથ્યા દ્રષ્ટિથી મુક્ત થઈ અને આપણને અંદરથી સમ્યક દ્રષ્ટિ પ્રાપ્ત થાય. શું કહ્યું? કઈ સમ્યક દ્રષ્ટિ? તો કે જ્ઞાન સાથેની. કઈ? જ્ઞાન સાથેની. એટલે કે દ્રષ્ટિ જ્ઞાન સાથેની પ્રાપ્ત થાય પછી જ આપણે આવી રીતે આ બધે બહાર બાકી રહેલો ભાગ છે વ્યવહારનો, એની સાથે રહી શકીએ છીએ.